सूरत नायब પોલીસ કમિશનર શ્રી ઝોન 04 સુરત શહેર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના સૂચન અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ડીસીપી ઝોન 4 અને એસીપી એચ તથા જી ડિવિઝનની ઉપસ્થિતિ ઝોન 04 હેઠળના અઠવા લાઇન્સ ઉમરા વેસુ ખટોદરા પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશનની ભાગીદારી વિવિધ ગુનાઓમાં પોલીસે કબજે રિકવર કરેલો મુદ્દામાલ મૂળ નાગરિકોને પરત કરાયો પોલીસ મુખ્ય મથકના કમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો પ્રેસ અને મીડિયાની હાજરીમાં પારદર્શક રીતે મુદ્દામાલ સહી સલામત પરત પોલીસ જનતા વચ્ચે વિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના ચોરીમાં જે વાહનો મોટરસાઇકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે